જે આ પૃથ્વીમાંથી જે મનુષ્ય જે ભગવાને આપેલા આદેશોથી વિરુદ્ધ કર્મ કરે છે એને દંડ દેવા માટે યમરાજ એનું ધ્યાન રાખે છે. યમરાજ એને દંડ આપે છે. અને જો નરકમાં તો તમે એમ કહો કે હું આજે કર્મ કરું છું, ના 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 એવું ન હોય ભાઈ, મને ક્યાં કોઈ જોવે છે? નહીં, જોવાની વાત છોડો. કારણ કે ભગવાને આપણી ઉપર 14 કેમેરા રાખ્યા છે. કેટલા રાખ્યા છે કયો તો ફરી વાર? 14 કેમેરા. આ કેમેરાથી ભગવાન બધું જોવે છે, તમને કેચઅપ કરે છે. જેવી રીતે એસોર્ટ કરવા વાળો જે વ્યક્તિ હોય, જે એસોર્ટ કરતો હોય એને એ પોતે એસોર્ટ કરતો હોય, એની ઉપર કેમેરા રાખ્યા હોય અને કેમેરો ક્યાં હોય? મેન બોસ ને ત્યાં જોતા હોય. આવલો ધ્યાન નથી દેતો એને બોલાય, અંદર બોલાવે ને અંદર બોલાય. એમ ભગવાને આ જગતમાં જેટલા લોકો કયું કાર્ય કરે છે એને સાવધાન કરવા માટે ભગવાને 12 કેમેરા ગોઠવા છે. લાજે 12 કેમેરા માં સૌથી પહેલો કેમેરો. હવે મને કહેજો તમે કે આ કેમેરાથી આપણે આ 12 કેમેરા જે છે, આ કેમેરાથી આપણે કંઈક અલગથી કંઈક કરી શકશું કે નહીં? આ 4 કેમેરાથી બચી શકશું? કઈ બીજું એવું સ્થાન છે તો મને કહેજો, તો તમે તાર પાપ કરજો. પહેલું સ્થાન, પહેલો કેમેરો ભગવાનનો સૂર્ય. બોલો, સૂર્યનો પ્રકાશ ગમે ત્યાં આવે કે નહીં? તમે આમ ખૂણા મંદર કરી જાઓ તો એના પ્રકાશ તો આવવાનો જ. પ્રકાશ એટલે સૂર્ય. તરત કે એ ચિત્રગુપ્ત જો આ અડધી બોટલ ઉલાડીને આવ્યો છે, તરત લખાઈ જાય કે ભાઈ ઘેટી ગામનો આ ભાઈ આ સમયે આ ટાઈમે આ સેકન્ડે એટલું દારૂ પીધો. આ તરત જ બધું વિવરણ છે. બીજો ચંદ્ર. તમે કહેશો કે નહીં તો અમે રાત્રે પાપ કરશું, તો ચંદ્ર લ્યો ક્યાં જાઓ? ચંદ્રની શીતળતા તમને પકડી લેશે. તમે કહેશો નહીં અમે કઈક ખૂણામાં જઈને 10 દિશા, 10 દિશા. હવે એનાથી 10 દિશામાંથી ક્યાં તમે જવાના? 11મી દિશા જ નથી. 10 દિશા ભગવાનના કેમેરા છે. હવા પૂરું થઈ ગયું. આ જગતમાં એવું એક સ્થાન નથી જ્યાં હવા ન હોય. એમ આ જગતમાં એક એવું સ્થાન નથી જ્યાં આપણો ઠાકોર દ્વારકાધીશ કૃષ્ણ ન હોય. હરેક જગ્યાએ બેઠો છે, બધું તમારું જોવે છે. નિમી, આ પાપણ, પાપણ છે ને, અને નિમી, અહીંયા નિમી મહારાજ બેઠા છે. આ નિમી શું છે ખબર છે? આ આપણા સાક્ષી છે, કેમેરા છે. તમે જે પણ જોવો છો એ પહેલા ક્યાંથી કોણ જોવે છે? નિમી. એટલે તરત પકડાઈ જશો. પછી કેમેરો છે ઇન્દ્રિય, આપણી ઇન્દ્રિય. આ કેમેરો છે ભગવાનના. સંધ્યા. તમે કહેશો અમે નહીં, દિવસે સૂર્ય નડે, રાત્રે ચંદ્ર નડે તો સંધ્યાએ પાપ કરશું. તો સંધ્યા પણ ભગવાનનો કેમેરો છે. લ્યો હવે દિવસ, રાત, જળ, પાણી, પૃથ્વી, આ કાળ, આ સમય, આ બધા ભગવાનના કેમેરા છે. હવે આમાંથી કોઈ વિશેષ સ્થાન હોય જ્યાં જઈને તમે ભજન કરી શકતા હોય, જ્યાં જઈને તમે દારૂ માંસાહાર કરી શકતા હોય તો મને કયો. નહીં કરી શકો. એટલા માટે ભગવાન એ જ કહે છે કે ભાઈ આ બધા કેમેરામાં વ્યક્તિ હલવાઈ જાય છે અને આ પૃથ્વી ઉપર પાપ કરે છે. જે ભગવાન લખે છે ને, જે ભગવાને કીધું છે એનાથી વિરુદ્ધ પાપ કરે છે ને, એને હું દંડ આપું છું. ભગવાન કહે છે ઉર્ધ્વ ગચ્છન્તિ સત્વસ્થા મધ્ય તિષ્ઠન્તિ રાજસા જગ ગુણ વૃત્તિ અવસ્થા અધો ગચ્છન્તિ તામસા. તમોગુણી વાળા વ્યક્તિને હું નરકમાં નાખું છું, પાપી વ્યક્તિને, અને ત્યાં દંડ આપું છું. અને જ્યાં સુધી બીજી વાર એ ભૂલ નહીં કરે, પોતાનો દંડ સ્વીકાર નહીં કરે, ભૂલ સ્વીકાર નહીં કરે, ત્યાં સુધી દંડ આપું છું. ખૂન કર્યું હોય તો આજીવન એને કેદ આપું છું, જ્યાં સુધી એને પશ્ચાતાપ ન થાય. એમ ભગવાને કઈક નિયમ બનાવ્યા છે. સાંભળો એ નિયમ ભગવાને બનાવેલા. સૌથી પહેલો નિયમ ભગવાને કીધું કે ન મીટ ઇટિંગ, નો મીટ ઇટિંગ. માંસાહાર ન કરવું જોઈએ. અચ્છા પ્રભુ માંસાહાર કર્યું તો થાય હું? તો કીધું કે અગર કોઈ વ્યક્તિ માંસાહાર કરશે ને તો ભાગવત કહે છે કે કુંભી પાક નામનું નરક છે. 28 પ્રકારના નરકના નામ પણ છે. અને ત્યાં જઈને કઈ સજા કઈ રીતે મારવામાં આવે ને એ પણ છે. જેવી રીતે કોઈ વ્યક્તિએ બોમ્બ ફોડ્યો આતંકવાદીએ તો એને ટોર્ચર કરવા માટે એક અલગ ઓરડો બનાવવામાં, ત્યાં એને મારવામાં આવે. હરેક વ્યક્તિના દંડ પ્રમાણે એની સજા છે.
એમ માંસાહાર જે વ્યક્તિ કરે છે એને કુંભી પાક નામના નરકમાં લઈ જાય છે. માંસાહાર એટલે શું? તો બોલે કે ઈંડા, માંસ, મટન જે ખાય છે એ વ્યક્તિ. અચ્છા, ત્યાં જઈને પ્રભુ કરશે હું? ત્યાં જઈને કાંઈ નહીં કરે. એક મોટો તવો, કેટલી સાઈઝનો? તાકે આ ભારત જેવડું છે ને એવડો મોટો તવો, અને એ તવામાં તેલથી ભરી દે અને ગરમ 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 ઉકાળે. એટલું ઉકાળે ને કે આ પાણીનો તેલનો ટીપું એક પણ અડી જાય ને તો શરીરમાં કાણું પડી જાય, એટલા ઉકાળે. અને પછી શું કરે? જે વ્યક્તિ માંસાહાર કરે છે ને એને લઈને આવે, આવો આવો, બહુ ઈંડા ખાધા, આવો, બહુ મરઘા, બહુ બકરા ખાધા, આવો. અને એને લઈને શું કરે? જેવી રીતે કોઈ મરઘાને ઉકાળે, ગરમ કરે, શેકે છે ને, એમ જ જે આ માંસાહાર કરે છે ને એને એ કુંભી પાક, કારણ કે મેથી પાક, શિંગ પાક, આવા પાક બહુ છે, પણ ભગવાને એક પાક બનાવ્યો જેનું નામ છે કુંભી પાક. જે વ્યક્તિએ ઈંડા જેટલા ખાધા છે ને, જે વ્યક્તિએ માંસાહાર બકરા જેટલા ખાધા છે, મુર્ગા ખાધા છે, આ બધાને જે મુર્ગાને શેકે એમ જ આને બાફે, ગરમ કરે ઉકળતા તેલમાં, અને ભજ્યું શેકે એમ શેકે. તો તમારો તરત પ્રશ્ન ઉભો થાય કે પ્રભુજી, તો એક વાર તેલમાં નાખે તો વ્યક્તિ મરી જતો હશે? નહીં. સ્વર્ગમાં જ્યારે વ્યક્તિ જાય ને તો ત્યાં એને એવું શરીર મળે કે એ શરીર ગઢું ન થાય, ત્યાં પરસેવો ન થાય. આ પૃથ્વીમાં એવું શરીર મળે ત્યાં બધું હોય, જન્મ મૃત્યુ જરા વ્યાધિ. અને નરકમાં જાય ને તો ત્યાં ભગવાન એક એવું શરીર આપે કે જે શરીર મરે નહીં, પરંતુ એને અનુભવ તો બધો થાય. તમે ચોંટકો ભરો અને કેમ અનુભવ થાય એવો અનુભવ નરકમાં થાય. એવું શરીર આપે, સ્પેશિયલ શરીર. કઈ રીતે? ઉદાહરણ દ્વારા. જેવી રીતે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો હોય ને, પછી ગુનો કર્યા પછી એને જેલમાં લઈ જાય, ત્યારે એને કપડાં પહેરાવવામાં આવે. ખબર છે ઓલા ધોળા કેદી નંબર 786, કેદી નંબર 420 આવે ને, ઓલા પિક્ચરમાં જોયા ને કપડા. એમ જ્યારે કોઈ વ્યક્તિ ભગવાને બનાવેલા નિયમનું પાલન નથી કરતો ત્યારે એને ભગવાન આ પ્રકૃતિ દ્વારા એક કપડું પહેરાવે છે, જે કપડાને કહેવાય યાતના શરીર. આ જગતમાં જે આપણું શરીર છે એને કહેવાય મનુષ્ય શરીર, અને સ્વર્ગમાં જે આપને શરીર મળે એ શરીરને કહેવાય ભોગ શરીર. નરકમાં યાતના શરીરમાં એ શરીર આપે છે, અને ત્યાં જઈને શું કરે છે કે એને એટલો જ અનુભવ થાય છે, ચોંટકો ભરો ને જેટલું દુખે ને એટલો જ અનુભવ થાય છે. અને ત્યાં એને ગરમ ગરમ તેલમાં તળવામાં આવે છે, ભજ્યું તળે એમ જ. એક બાજુ તળાઈ ગયું હોય તો એને ઊંધો કરે. બોલ, જ્યાં સુધી ઈંડા માંસાહાર નહીં ખા ત્યાં સુધી હું તને બહાર નહીં કાઢું. અને ત્યારે પ્રાર્થના કરે, સોરી હવે નહીં થાય. જેટલી વાર એને જેટલું માંસાહાર કર્યો ને એટલો દંડ એને નરકમાં આપે છે, અને પછી પાછો એને લાવે છે. જે વ્યક્તિ નશો કરે છે, પાન, માવો, તમાકુ, એને અયહપાન નામના નરકમાં નાખવામાં આવે છે. કયું નરક? અયહપાન. અને ત્યાં જઈને શું કરવામાં આવે છે? નશો એટલે કે દારૂ પીધેલા વ્યક્તિને ગરમ ગરમ શીશુને ગરમ કરીને એનો રસ બનાવે. લોખંડ અને શીશુને ગરમ કરીને રસ બનાવે, અને પછી રસ એને કેટલી બોટલ પીધી હતી? તાકે 400-500 લીટર પી ગયો હશે. તાકે ના મેં તો પીધી નથી. તરત ચિત્રગુપ્તે જે ઓલા ફોટા પાડ્યા હોય ને વાડીઓમાં જઈને જે પીતા હોય ને, દેશમાં અત્યારે ચલણ થઈ ગયું છે કે લોકો વાડીઓમાં જઈને દારૂ પીવે છે, પ્રોગ્રામ કરે છે દારૂ પીવાના. મૂર્ખ્યાઓ. એને એમ કે અમને કોઈ જોતું નથી. ભગવાન એનો ફોટો પાડે ને જ્યારે મરશું ને ત્યારે કહેશું કે ભાઈ મેં તો પીધા નથી, ત્યારે તરત ચિત્રગુપ્ત છે ને ઓલો કેમેરામાં જે રીલ હોય ને એને રિવર્સ કરશે. જોતો બેટા કોણ છે? ઓ બાપરા, તો હું છું. સ્વાગત છે પૂજ્ય શ્રી ચરણનું મહામંત્ર સાથે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ
બધા કદાચ સ્વાગત કરે પૂજ્ય શ્રી ચરણ Krishna Krishna Hare Hare Rama Rama Hare Hare Krishna Krishna Hare Hare Rama Rama Hare Hare Krishna Krishna Hare Hare Rama Rama મહુવાના પરમ પૂજ્ય શ્રી રાજેન્દ્રદાસ બાપુ આપણા સભા મંડપમાં પધાર્યા છે. આપને કંઈક આશીર્વાદ દેવા માટે તો આપણે એનું સ્વાગત કરીએ પ્રેમથી 3 વાર હરિબોલ બોલીને. હરી બોલ હરી બોલ હરી બોલ. અને એમના શ્રી ચરણમાં પ્રાર્થના નિવેદન કે મને બુદ્ધિ આપે કે મારી મતિ ભગવાનમાં લાગી રહે, હું ભગવાનના વિસ્મરણ ન કરી શકું અને પ્રયાસ કરી શકું છે કે આ જીવનમાં હું ભગવાનને પ્રાપ્ત કરી શકું અને આ રીતે ભગવાનની વાણીનો પ્રચાર કરી શકું. એવા પરમ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુજીના ચરણમાં પ્રાર્થના છે. એકવાર મહામંત્ર બોલીને પુનઃ આ સત્રને આગળ વધારીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. ભગવાનથી વિરુદ્ધ, ભગવાને આપેલા નિયમથી વિરુદ્ધ જો કોઈ કામ કરે છે તો વ્યક્તિ નરકમાં જાય છે. નશા કરવાવાળા વ્યક્તિને અહ્યપાન નામના નરકમાં નાખવામાં આવે છે અને ત્યાં જઈને એને ગરમ ગરમ શીશુ અને લોખંડનો રસ પીવડાવવામાં આવે છે. કારણ કે મનુષ્ય જીવન આપ્યું છે ભગવાનની ભક્તિ કરવા માટે, નશો કરવા માટે નહીં. એના દંડના રૂપમાં નરકમાં જઈને અહ્યપાન એને પાન કરવામાં આવે છે, પીવડાવવામાં આવે છે આ રસને. અને વ્યભિચાર જે વ્યક્તિએ પરસ્ત્રી ગમન કર્યું છે કે પરપુરુષ ગમન કર્યું છે એને તપ્ત સુરભી નામના નરકમાં નાખવામાં આવે છે. ત્યાં ગરમ ગરમ એક સ્ત્રીના લોખંડના પૂતળાને ખૂબ ગરમ કરે છે અને જે વ્યભિચારી વેશ્યાગમન વાળો જે વ્યક્તિ છે એને એની સાથે આલિંગન કરાવે છે. ચોથું નરક, જે વ્યક્તિ જુગાર રમે છે એને ગરમ ગરમ સળિયાને ગરમ ગરમ કરે છે અને એના પેટને ફાડે છે. કારણ કે તે કોકના પેટ ઉપર લાત મારી છે ને એટલા માટે. આવા 28 પ્રકારનું નરક શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદના 26મા અધ્યાયમાં છે. મેં ખાલી 4 બતાવ્યા કારણ કે 4 વધારે કરે છે લોકો. નશો, માંસાહાર, વ્યભિચાર અને જુગાર. જો આ નરકમાંથી જવાનું બચવું હોય તો મહેરબાની કરીને બહાર નીકળો. એટલા માટે જ્યારે સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને આ વર્ણન કરતા હતા કે 28 પ્રકારનું આવું નરક છે તો ત્યારે પરીક્ષિત મહારાજ આ નરકનું વર્ણન સાંભળીને ડરી ગયા
બચવાનો પ્રયાસ કરો કે હું કઈ રીતે બચી શકું નરકમાંથી. મારે આ કારણ કે કલયુગના લોકો તો બધા જ પાપ કરશે અને નિશ્ચિત આ બધા નરકમાં જશે. તો હે ગુરુદેવ, હે પૂજ્ય શ્રી ચરણ, મને તમે કહો કે નરકમાંથી અગર કોઈ વ્યક્તિને બચવું હોય તો એને શું કરવું જોઈએ? અને ત્યારે ઉપાય એક માત્ર છે કે ભગવાન કૃષ્ણનું નામ લેવાથી વ્યક્તિ સમસ્ત નરકમાંથી મુક્ત થઈ જાય છે. નામ લેવાથી વ્યક્તિ નરકમાંથી જતો બચી જાય છે. અચ્છા, તો કે હા, કોઈ ઉદાહરણ ખરું કે કોઈ બચી ગયું હોય? હા, અજામિલ નામના વ્યક્તિએ માત્ર નારાયણ નામનું ઉચ્ચારણ કર્યું અને ઉચ્ચારણ કરતા જ જે પોતાનો દીકરાનું નામ લીધું તો એને ભગવાનનું નામ નહોતું લીધું, છતાં પણ એનો ઉદ્ધાર કરવા માટે 4 વિષ્ણુદૂત આવ્યા. કારણ કે નારાયણ 4 શબ્દ થયા ને, તો 4 વિષ્ણુદૂત આવ્યા. યમદૂત એને માટે લેવા આવ્યા હતા. અને અજામિલ બાળપણથી બ્રાહ્મણ હતો, નીતિ નિયમનું પાલન કરતો હતો. પરંતુ જ્યારે એના પિતાજીએ યજ્ઞ કરવા માટે લાકડા લેવા માટે વનમાં મોકલ્યો, જંગલમાં મોકલ્યો, તો એને એક દ્રશ્ય જોયું. અને આ દ્રશ્ય એવું હતું કે એક વૈશ્યા અને એક ક્ષુદ્ર વ્યક્તિ આ બંને આલિંગન કરતા હતા. આ દ્રશ્ય જોઈને એના મનમાં આવી ગયું દ્રશ્ય કે ઓહો, કેટલો સુખી વ્યક્તિ છે. એટલા માટે એ સુખનો અનુભવ કરવા માટે એના મનમાં ઈને રહ્યું અને ધીરે ધીરે કુસંગ થવા મળ્યો, વૈશ્યાગમન કરવા મળ્યો. એને એના માતા પિતાને છોડી દીધા અને વૈશ્યા સાથે રહેવા મળ્યો. અને અંતે 88 વર્ષે એને એક પુત્રનો જન્મ થયો, જે પુત્રનું નામ એને સંતોના કહેવાથી નારાયણ રાખ્યું. એને બહુ પ્રેમ કરે અને એટલા બધા પાપ કર્યા હતા કે ચિત્રગુપ્ત, કે જેની પાસે જે બધા લેખા જોખા લખે છે, આ ચિત્રગુપ્તની ડાયરી ફૂલ થઈ ગઈ હતી, હાર્ડ ડિસ્ક ભરાઈ ગઈ હતી, પેન ડ્રાઈવ ફૂલ થઈ ગઈ હતી. એટલા પાપ કરેલા હતા અજામિલે. અને 88 વર્ષે એને એક પુત્ર થયો જેનું નામ નારાયણ રાખ્યું. એને બહુ નારાયણ જ બોલે, ગમે ત્યારે નારાયણ બહુ એને ગમે. અને અંત સમયે એનો મરવાનો સમય આવ્યો અને મરવાના સમયે આ પાપી વ્યક્તિને યમદૂત લેવા માટે આવે, નરકમાં લઈ જવા માટે. કારણ કે એને બધા નરકમાં નાખવાનો હતો, એટલા પાપ કર્યા હતા. અને જેવા ભયંકર કાળા યમદૂતો આવ્યા, એ જ સમયે જેવા પાશ બંધન લઈને આવ્યા અને જેવો એનો પ્રાણ આત્મા કાઢવાનો પ્રયાસ કર્યો, એ જ સમયે 4 વિષ્ણુ આવ્યા, સુંદર, તેજસ્વી, ચતુર્ભુજ ધારી, સેમ ભગવાન જેવા જ વિષ્ણુ દૂતો લેવા આવ્યા કે આઘાર્યો, તમારો હક નહીં લાગે આની ઉપર. તાકે કેમ? તાકે આણે ભગવાનનું નામ લીધું છે. કે ભગવાનનું નામ થોડું લીધું છે, આ તો અમે એને લેવા આવ્યા ને, તો મારા ભયંકર રૂપને જોઈને એ ડરી ગયો. અને ડરી ગયો ને તો એને એના છોકરાનું નામ લીધું નારાયણ. એને થોડું ભગવાનનું નામ લીધું છે. ત્યારે વિષ્ણુદૂત કહે છે ગમે એ રીતે લે, પણ એ લીધું તો નારાયણ ને. 5 વર્ષનો બાળક હોય કે 50 વર્ષનો વૃદ્ધ વ્યક્તિ હોય, એ સળગતી અગ્નિને સ્પર્શ કરે ને તો અગ્નિનો સ્વભાવ છે કે 5 વર્ષના બાળકને પણ દજાડે અને 50 વર્ષના વૃદ્ધ વ્યક્તિને દજાડે. એમ કોઈ પણ રીતે અગર કોઈ વ્યક્તિ ભગવાનનું નામ લે છે તો એ ભગવાનના નામમાં એટલી શક્તિ છે કે એના બધા પાપોને નષ્ટ કરીને એના ધામમાં લઈ લે છે. ભલે ને દીકરાનું નામ લીધું, પણ એ નામ છે કોનું? તો ભલે ભગવાનનું. બસ એક કૃષ્ણ નામ જત પાપ હરે, જીવેર સાધ્ય નહીં તાતા પાપ કરે. એક કૃષ્ણ નામ માં એટલા પાપને નષ્ટ કરવાની શક્તિ છે જેટલા પાપ કરવાની શક્તિ મનુષ્યમાં નથી. કરી હિંમત જ નથી તમે પાપ એટલા કરી શકો જેટલા પાપને નષ્ટ કરવાની શક્તિ ભગવાનમાં છે, ભગવાનના નામમાં છે. જવા દો, જ્યાં હતા ત્યાં જવા દો. અને પછી અજામિલને આ બંને વિષ્ણુદૂત અને યમદૂતનો સંવાદ જોયો. સંવાદ જોઈને કીધું કે ઓહો, બહુ મોટી ભૂલ થઈ ગઈ. તરત જ હરિદ્વારમાં જઈને ભગવાનનું ભજન કર્યું અને ભગવાનનું ભજન કરીને સમાધિમાં સ્થિત થઈને પુનઃ અજામિલ ભગવાનને પ્રાપ્ત કર્યા. બોલો એ ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનને પ્રાપ્ત કરી એક નામની મહિમા એટલી છે. અને આ કથા સાંભળીને ત્યારે એક ભાઈ એમ કીધું કે ઓહો, આપણે આપણા છોકરા નામ ભગવાનના નામ ઉપરથી લખાય. ચિંટુ, ફિન્ટુ, રિન્ટુ આવા નામ ન રખાય. શ્યામજી, પ્રેમજી, કેશવ આવા નામ રખાય, માધવ આવા નામ રખાય. પણ આપણે આપણા છોકરા નામ કેવા રાખવા મળ્યા છે? વિચિત્ર. ભગવાનના નામ ઉપરથી રાખો. કારણ કે અજામિલ જેવો પાપી વ્યક્તિ પણ એને એના છોકરા નામ નારાયણ રાખ્યું તો એને મુક્તિ થઈ ગઈ. તો આપણે કદાચ ભક્તિ કરી ન શકે કાંઈ વાંધો નહીં, પણ ભગવાનનું નામ તો લ્યો, છોકરાનું ભગવાનના નામ ઉપરથી રાખો. નામ ઉચ્ચારણ માત્રેણ, નામ ઉચ્ચારણ માત્રથી મુક્તિ થઈ જશે.
એટલા માટે અજામિલ નામ રાખ્યું. અમે એક ભાઈ આ પ્રવચન સાંભળ્યું, કથા સાંભળી તો એને એમ થઈ ગયું કે આપણે આપણા દીકરા 4 છે ને એ ચારેયનું નામ ભગવાનના નામ ઉપરથી રાખી દેવા. બહુ મોટો બોસ, બહુ મોટો, કેટલા કરોડો સંપત્તિનો માલિક, કેટલી ફેક્ટરીઓ ચાલે, અને એના 4 છોકરા હતા. ચારેય છોકરાનું નામ રાખ્યું. એકનું નામ રાખ્યું રામ, એકનું નામ રાખ્યું લક્ષ્મણ, એકનું નામ રાખ્યું કૃષ્ણ, અને એકનું નામ રાખ્યું બલરામ. ચારે ફેક્ટરીઓ ચાલે ભરપૂર માત્રામાં. અને દાદાએ કીધું કે અજામિલની કથા સાંભળી લીધી કે આપણે ભલે પાપ કરીએ પણ છેલ્લે એનું નામ લઈ લેશું. એટલે ભાઈવા અને મરવાની અણી ઉપર હતા, અને તરત જ એને ખબર પડી, ડોક્ટર કે બસ થોડા સમયમાં રહેશો. એટલે આપણે તરત એને અજામિલ જેમ કીધું, હે રામ, હે લક્ષ્મણ, હે કૃષ્ણ, હે બલરામ. તો ચારે 4 ભાઈ પોતાની ફેક્ટરી છોડીને બાપા સામે હાજર થઈ ગયા કે બોલો બોલો પિતાજી શું થયું? ત્યાં કે તમે ચારે અહીંયા ક્યાં ગુડાણા? ઓલી ફેક્ટરી કોણ સંભાળશે? ગયો. દીકરાના નામ રાખ્યા હોય એમ ભગવાનની પ્રાપ્તિ નથી થઈ જતી. આ તો આખું જીવન આપણે જે કર્યું હોય ને છેલ્લે ઈ જ સ્મરણમાં આવે. આખું જીવન કપા વીણો કર્યો ને છેલ્લે કપા આવે. આખું જીવન હીરા કરે ને આપણા જીવનમાં એ બનશું. જે સ્મરણ એ શરીર છોડ્યા પછી એવું જ શરીર પ્રાપ્તિ થશે. એટલા માટે અજામિલને ભગવાનની પ્રાપ્તિ થઈ. અને પછી આ અજામિલનો ઉપાખ્યાન પૂરા થયા પછી વૃત્રાસુરનો ઉપાખ્યાન આવે છે. એક અસુર હોવા છતાં પણ એક ભગવાનનો ભક્ત છે, કારણ કે ગયા જન્મમાં ચિત્રકેતુ રાજા હતો. આ ચિત્રકેતુ રાજાને પાર્વતી જે શ્રાપ આપ્યો હતો જેના કારણે અસુર બન્યા. અને વૃત્રાસુર એટલો ભયંકર હતો કે એને મારવા માટે એક સ્પેશિયલ શસ્ત્ર બનાવ્યું, દધીચી મુનિના હાડકાનું બનાવેલું શસ્ત્ર. અને એ શસ્ત્રથી પછી વૃત્રાસુરને મારવાનો પ્રયાસ કર્યો ઇન્દ્રદેવે. અને તરત જ ભગવાન વૃત્રાસુર કહે, ઇન્દ્રદેવ જલ્દી મને માર, કારણ કે મને ખબર છે કે તારા હાથમાં જે શસ્ત્ર છે ને એ એક મહાન વૈષ્ણવના હાડકાથી બનેલું છે. તને ડર મરવાનો છે ને, પરંતુ મને ઉતાવળ મરવાની છે. લાવ એ શસ્ત્ર જલ્દી નાખ, કારણ કે તું મને માર્યા પછી તને આ સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત થશે. પણ એ મૂર્ખ ઇન્દ્ર, તારા હાથમાં જે એક વૈષ્ણવના સંતના હાડકાનું વજ્ર છે ને, આ હથિયારથી મરીને હું ભગવાનનું ધામ પ્રાપ્ત કરીશ. તારા કરતા વધારે ફાયદામાં હું છું, માર જલ્દી મને. અને વૃત્રાસુરને અંતે ભગવાનની પ્રાપ્તિ થાય છે. અને પછી ઈ જ 7મ સ્કંધમાં એક ભગવાનના મહાન ભક્ત પ્રહલાદ મહારાજની કથા આવે છે. નરસિંહદેવ રૂપ પ્રગટ થાય છે. અને ઈ જ પ્રહલાદ મહારાજ નાનપણથી ભગવાનની ભક્તિ કરે છે. હિરણ્યકશિપુ એને બહુ ત્રાસ આપે છે. અને ઈ હિરણ્યકશિપુ એના પુત્રને ભણાવવા માટે શુક્રાચાર્યના પુત્ર ષંડ અને અમૃતને ત્યાં મોકલે છે. અને ત્યાં મોકલ્યા પછી એની જેવો ગુંડો બનાવવા માટે, કારણ કે બાપ જેવા બેટા અને વડ જેવા. પરંતુ પ્રહલાદ મહારાજે તો બાળપણમાં જ ભગવાનની ભક્તિ કરેલી હતી. એટલા માટે પ્રહલાદ મહારાજને તો સ્મરણ ભગવાનનું જ હતું. એટલા માટે જ્યાં જઈને ભગવાનનું સ્મરણ. અને જ્યારે હોસ્ટેલમાં મૂકવા માટે કીધું હિરણ્યકશિપુ કે આને એકદમ શામ દાન દંડ ભેદ નીતિ શીખવાડો, કઈ રીતે કોઈને મારવા, કઈ રીતે કોઈના ખીચા કાપવા શીખવાડો. અને 1 વર્ષ જેવું પૂરું થયું છે, તરત જ ખોળામાં બેહાડ્યો પ્રહલાદને. બેટા શું શીખવાડ્યું તને? તા કે બાપા મને શીખવાડ્યું છે કે આ સંસારનો ભોગ ન કરાય અને શાંતિથી ભજન કરાય. હાલે હિરણ્યકશિપુ કે તું કોની સામે બોલે છે? આ દેવતા હું જાઉં ને ત્યાં મને કોટી કોટી પ્રણામ કરવા મળે. ઇન્દ્રદેવ પોતાનું આસન છોડીને હાવણી વાળવા મળે. આ મારું શાસન એવું છે અને તું મારી સામે આવું બોલે છો? પ્રહલાદ મહારાજ, આવી શક્તિ તને ક્યાંથી આવી? અને ઓલા બેને બોલાવા, અને આવું શીખવાડો છો? તા કે ના અમે આવું નથી શીખવાડતા. હારું કોણ જાણે એવું શીખે છે. અને તારી બંને ગુરુએ એમ કીધું કે આવી ભગવાનની ભક્તિ પ્રહલાદ તને કોણ શીખવાડે છે? ત્યારે પ્રહલાદ મહારાજ બહુ સુંદર કહે છે કે જેવી રીતે લોહ ચુંબક હોય ને, આ લોહ ચુંબકની સામે લોખંડના ટુકડાને રાખો ને તો લોખંડના ટુકડાને કેવું ન પડે ચોંટી જા. એમ જે ભગવાનના ભક્ત હોય ને એની સામે ભગવાનને રાખો ને તો એને કેવું ન પડે ચોંટી જ જાય. અને ક્યારેક ક્યારેક ન ચોંટી શકે, કારણ કે ત્યાં પછી કાટ લાગી ગયો હોય.
કાટ લાગે ને નો ચોટે, એટલે એના માટે શું કરવું પડે ખબર? એના માટે એને ઘસવું પડે. આ જંગ લાગી ગયો હોય ને, આ કાટ લાગી ગયો હોય ને, એને ઘસવું પડે. અને જેવું ઘસાઈ જાય ને એટલે તરત જ એ લોખંડનો ટુકડો એ લોહ ચુંબક સાથે ચોંટી જાય. એમ મને ને તમને હજી ભગવાનમાં રુચિ નથી લાગતી, ભગવાનમાં ચિત્ત નથી ચોંટતું, કારણ કે મારા ને તમારા હૃદયમાં હજી આ કાટ લાગ્યો છે. એકવાર આ હરિનામ, આ મહામંત્રના આ શસ્ત્ર દ્વારા, આ મહામંત્રના પોતા દ્વારા, આ મહામંત્રના પાવડર દ્વારા અગર આપણે આપણા હૃદયને સાફ કરશું તો આ હૃદયમાં લાગેલો કાટ ભૂસાઈ જશે અને ભગવાન કૃષ્ણની કથામાં આપણું મન લાગી જશે. અને તરત જ આશ્ચર્યચકિત બીજી વાર આવ્યા પ્રહલાદ મહારાજ, ખોળામાં બેસાડ્યા. બોલ બેટા, શું શીખ્યો? શ્રવણ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ દાસનમ પૂજન સખીજન આત્મનિવેદન. બાપા, ભગવાન કૃષ્ણની શ્રવણ, એની કથા સાંભળો, એનું કીર્તન કરો, એનું સ્મરણ કરો, એના ચરણ કમળની સેવા કરો, એનું વંદન કરો, એનું પૂજન કરો ને અને સર્વસ્વ આત્મનિવેદન કરો. આ 9 પ્રકારની ભક્તિ પ્રહલાદ મહારાજે એના પિતાજીને સંભળાવી. પિતાજીનો મગજ યોગ્ય, એ તને આવું જ્ઞાન કોણે આપ્યું? ઈ કે તમને જેને જ્ઞાન આપ્યું ને એને જ મને જ્ઞાન આપ્યું. તમારો ને મારો બેનો બાપ એક જ છે. બસ ફરક એટલો છે કે એક ઇલેક્ટ્રિક હોય ને પાવર, ઈ પાવરને અગર ગીઝરમાં ઈ લગાડવામાં આવે તો ઈ પાણી ઠંડુ આપે, ગરમ આપે પાણી. અને ઈ જ એને એસીમાં સ્વિચ લગાડવામાં આવે ઠંડુ આપે. પાવર તો જ્યાં ફીટ થાય ને ત્યાં એ પ્રમાણેનો સ્વભાવ બતાવે. એ પાવરનો ઉપયોગ અગર ગરમ પાણીમાં કરો તો ગરમ પાણી આવે, ઠંડા પાણીમાં કરો તો ઠંડો આવે. એમ બાપા, ભગવાને તમને ગરમ કર્યા છે, પાપી બનાવ્યા છે, કારણ કે પાવર ત્યાંથી આવે. ઈ જ પાવર મને આવે છે ત્યાંથી. આ બેના પાવરના સ્ત્રોત એક જ છે. હું વાત કરે કે હા, ક્યાં છે તારો ઈ ભગવાન? ઈ સ્ત્રોત ક્યાં છે? કારણ કે અત્ર તત્ર સર્વત્ર બહિર નરસિંહા હૃદય નરસિંહા ઈતો નરસિંહા પરતો નરસિંહા યતો યામિત તો નરસિંહા. જગતમાં એવું કયું સ્થાન છે બાપા જ્યાં ભગવાન ન હોય? તાકા મહેલમાં છે ત્યાં તો પ્રહલાદ કે હા છે. આ ખુરશીમાં બધી જગ્યાએ છે, છે. અંડાંતરસ્ત પરમાણુ ચયાંતરસ્તમ, કણ કણમાં ભગવાન છે, બધી જગ્યાએ છે. તાકે આ થાંભલામાં છે, તાકે હા.